સુરતના કતારગામ વિસ્તારમાં સિટી બસની અડફેટે થયેલા નિકુંજ સવાણીના મોત મામલે નવો વળાંક આવ્યો। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચોંકાવનારો ખુલાસો થયો। અકસ્માતમાં સિટી બસ ચાલકની કોઈ ભૂલ નહોતી। વાસ્તવમાં સામેથી રોંગ સાઈડમાં આવતા એક બાઇક ચાલકને બચાવવા જતા નિકુંજભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। અકસ્માતને લઈને સીસીટીવી ફૂટેજમાં તમામ હકીકત સામે આવી છે। સામેથી રોંગ સાઈડ બાઇક આવતી હતી, જેને બચાવવા જતા નિકુંજભાઈનો અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં સિટી બસ ચાલકનો કોઈ જ વાંક ન હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે। સુરતમાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નિકુંજભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સુરતના કતારગામ વિસ્તારમાં સિટી બસની અડફેટે થયેલા નિકુંજ સવાણીના મોત મામલે નવો વળાંક સામે આવ્યો છે। આ ઘટનાના સીસીટીવીમાં એક ખુલાસો થયો છે કે તેમાં સિટી બસ ચાલકનો કોઈ વાંક ન હતો। અત્યાર સુધી જે અકસ્માત સર્જાયો તેમાં સિટી બસ ચાલકના કારણે આ મોત નીપજ્યું હોવાનું વાત સામે આવી હતી, પરંતુ સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર હકીકત સામે આવી છે।